સર, શિયાળામાં સાંધાના દુખાવા રહેતા હોય તો શું કરવું જોઈએ? મોટે ભાગે શિયાળામાં ઠંડી ઋતુના કારણે સાંધાના દુખાવાનો પ્રશ્ન વધી જાય છે અને ખાસ કરીને ચિકનગુનિયાના દર્દીઓ હોય, સંધિવાના દર્દીઓ હોય, આ લોકોને સાંધાના દુખાવા વધારે રહેતા હોય છે. તો એના માટે આપણે બે રસ્તા કરવાના છે. પેલું, શિયાળામાં જો સાંધાના દુખાવો સવારમાં ઉઠીને જકડન થાય, થાક લાગે, કળતા હોય પગ, અને ઘણા લોકોને ફ્રેક્ચર હોય, વાગ્યું હોય, તો એ લોકોને પણ દુખાવા વધારે થતા હોય છે. તો એના માટે આપણે કેલ્શિયમ ફૂડનો ઉપયોગ જો વધારે કરશું અને કેલ્શિયમ શરીરમાં વ્યવસ્થિત મળી રહેશે તો એનું મેટાબોલિઝમ ચેન્જ થઈ જશે. તો એના માટે આપણે સરગવાના પાવડરનો ઉપયોગ કરવાનો છે. અને આ સિવાય બીજો રસ્તો એ છે કે સામાન્ય સાંધાના દુખાવા હોય અને ચિકનગુનિયા વાળા દર્દી હોય, એ લોકોએ ખાસ ગરમ પાણીથી પગ ધોવાના છે. અને જે ભાગમાં જે વધારે દુખાવો, ધારો કે પગ વધારે દુખતા હોય તો ગરમ પાણી કરવાનું છે, એમાં થોડું મીઠું નાખવાનું છે અને પગ બોળી રાખવાના છે. તો ઓસ્મોસિસની પ્રક્રિયાના કારણે સાંધાના દુખાવામાં સ્વેલિંગ ઘટશે, સોજો ઉતરશે, તો ઘણી બધી મહદ અંશે રાહત થઈ જશે.